ખાતે વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો। સમગ્ર ભારત દેશમાં 14 જૂન એટલે કે વિશ્વ રક્તદાન દિવસ। રક્તદાન એ મહાદાનના સૂત્રને હંમેશા સામાજિક સંસ્થાઓ, વહીવટી તંત્ર, રાજકીય, બિન રાજકીય, સંતો, મહંતો, પત્રકારો સહિત લોકો દ્વારા રક્તદાન કરી સૂત્રને સાર્થક કરી બતાવે છે। આપણા આજના યુગમાં દિન પ્રતિદિન વધતા જતા અકસ્માતો, થેલેસેમિયા પીડિત સહિત દર્દીઓને સારવાર દરમિયાન લોહીની જરૂર પડતી હોય છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર ખાતે 14 જૂન એટલે કે વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે સ્વર્ગસ્થ ભિક્ષાબા ઇન્દ્ર વિજયસિંહ જાડેજા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ અને યોગેશ કોટરપીન પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો હતો। આ રક્તદાન કેમ્પમાં રાજકીય, સામાજિક સંસ્થાઓ, બિન સરકારી, સરકારી, વહીવટી તંત્ર, સુરક્ષા તંત્ર, સંતો, મહંતો, પત્રકારો સહિત ભાઈઓ તથા બહેનોએ રક્તદાન કર્યું હતું। રક્તદાન કેમ્પની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી। રક્તદાન કરનાર તમામ રક્તદાતાઓને સન્માનપત્ર તથા મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ રક્તદાન કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા। 14 જૂન વિશ્વ રક્તદાન દિવસ સમગ્ર વિશ્વમાં આજે પરોપકારી કાર્ય સાથે મનાવવામાં આવી રહ્યો છે। ધ્રાંગધ્રા શહેરમાં દર વર્ષે ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ વિવિધ સંસ્થાઓ, વિવિધ સમાજોને ભેગા કરીને આજના દિવસે રક્ત એકત્રિત કરવાનું કાર્ય કરે છે। આજે અહીંયા 100 જેટલી બોટલોનું રક્તદાન પ્રાપ્ત થવાનું છે। અત્યાર સુધીમાં 60 જેટલા લોકોએ રક્તદાન કરી દીધું છે અને દર વર્ષે આ કાર્યક્રમની સાથે સાથે ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ જરૂરિયાતમંદોને સમગ્ર જિલ્લાની અંદર જ્યારે બ્લડની જરૂરિયાત ઊભી થાય ત્યારે બ્લડ પહોંચાડવા માટેનો પ્રયત્ન કરે છે। થેલેસેમિયા બાળકો સહિત વિવિધ એવા વર્ગના બ્લડ કે જે બહુ ઓછા લોકો પાસે હોય છે, એમનું પણ કલેક્શન કરીને બધા જ લોકોને, બધા જ સમાજના લોકોને મદદરૂપ બનવાનું કામ એ ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ જ્યારે કરી રહ્યું છે, ત્યારે આજના કાર્યક્રમમાં સહભાગી થનાર તમામ સંસ્થાઓને હું અભિનંદન આપું છું। જે વ્યક્તિઓએ બ્લડ ડોનેટ કર્યું છે એમને પણ અભિનંદન આપું છું અને આપણે સૌ સાથે મળીને, ગુજરાત પરોપકારી છે અને આ પરોપકારી ગુજરાત સમગ્ર દેશની અંદર બ્લડ ડોનેટમાં શ્રેષ્ઠ રહ્યું છે, નંબર 1 રહ્યું છે, ત્યારે આવો આપણે સૌ સાથે મળીને વધુને વધુ રક્તદાન કરીએ અને અન્યોને મદદરૂપ બનીએ। સૌનો ખૂબ ખૂબ આભાર। રોજ ધ્રાંગધ્રા 14 તારીખ બ્લડ દિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કાર્યક્રમ યોજેલો, જેમાં ધ્રાંગધ્રા બ્લડ ડોનેશન ગ્રુપ અને સુરેન્દ્રનગર લાઇફલાઇન ગ્રુપ તેમજ ભિક્ષાબા જાડેજાના મેમોરિયલ દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવેલ, જેમાં હું ડોનર તરીકે મેં આજે રક્તદાન કરેલ અને રક્તદાન એ મહાદાન છે, આપણે સૌએ કરવું જોઈએ અને ઘણા બધા મિત્રો મૂંઝાતા હોય કે રક્તદાન કરતા, હું સૌને અપીલ કરું છું કે રક્તદાન કરવું જોઈએ। એક રક્તદાન કરવાથી ઘણી બધી જિંદગીને બચાવી શકાય છે, તો રક્તદાન કરવું ખૂબ જરૂરી છે। આભાર। નમસ્કાર। આજે 14 જૂન એટલે વિશ્વ રક્તદાન દિવસ કહેવાય। એમાં હું ધ્રાંગધ્રા મેડિકલ એસોસિએશનમાં સેક્રેટરી ડૉક્ટર હેમાંગ દોશી, સિનિયર ડૉક્ટર શ્રી અભયભાઈ દંગી, ટ્રેઝરર શ્રી આકાશભાઈ પારેખ અને સર્વ ડૉક્ટર મિત્રો અમે અહીંયા હાજરી આપીને વિશ્વ રક્તદાન દિવસને નિમિત્તે આજે ચોથું આપણું ધ્રાંગધ્રા ખાતે આપણું ચોથું બ્લડ ડોનેશન કેમ્પ છે, એને અમે બિરદાવીએ છીએ। આ બ્લડ ડોનેશન માટે સલીમભાઈ ઘાંચી અને એમની ટીમ દિવસ રાત 24 કલાક 365 દિવસ ખડે પગે કોઈ પણ વ્યક્તિને જ્યારે બ્લડની જરૂર હોય તો એમની ટીમે આજ સુધીમાં 4000 જેટલા બ્લડ ડોનેશન લીધેલા છે અને એટલા લોકોને બ્લડ પ્રોવાઈડ કરેલું છે। એમના માટે એમને અને એમની ટીમને ખાસ અભિનંદન। ધ્રાંગધ્રાની જનતાને આવા પ્રસંગે હાજર રહીને રક્તદાન કરવા માટે સર્વે મિત્રોને અભિનંદન। પત્રકાર મિત્રોએ પણ આજે ઘણા બધા રક્તદાન કર્યા, એમને પણ ખાસ અભિનંદન અને અમારા તરફથી આવું નવું કાર્ય સત્વરે હંમેશા ચાલુ રહે એના માટે શુભેચ્છા।